7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કંબોઈ ગુરુ ગોવિંદ સમાધિધામ પર 167મી જન્મજયંતિ નિમિત્તે પરમ પૂજ્ય કાનગર મહારાજની મુખવાણી અને જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી મુજબ ગુરુ ગોવિંદ મહારાજ ભારતના આદિવાસી સમાજના મહાન સમાજ સુધારક અને નેતા હતા। તેમનો જન્મ 19મી સદીના ઉત્તરાર્ધમાં રાજસ્થાન ગુજરાતની સરહદી આદિવાસી વિસ્તારોમાં વણજારા પરિવારમાં થયો હતો। તેમને ભીલો અને અન્ય સમુદાય શિક્ષણ, સ્વચ્છતા, નૈતિકતા, વ્યસનમુક્ત અને સામાજિક જાગૃતિ માટે કામ કર્યું હતું। ગુરુ ગોવિંદે શરૂ કરેલ ભગત આંદોલન આદિવાસીઓમાં આત્મસન્માન અને એકતાનું પ્રતીક બન્યું। ઈસવીસન 1913માં થયેલા અંગ્રેજો સામેના સ્વતંત્રતા સંગ્રામ માનગઢધામ હત્યાકાંડ સાથે તેમનું નામ વિશેષ રીતે જોડાયેલ છે, જેમાં 1507 આદિવાસીઓ નિર્દોષ શહીદ ઓરી હતી। શ્રી ગોવિંદ ગુરુનું જીવન આદિવાસી અધિકારીઓ, સમાજ સુધારણા અને સ્વતંત્રતાની ચેતનાનું પ્રતીક ઉદાહરણ છે। આજે ગુરુ ગોવિંદ મહારાજની 167મી જન્મ જયંતિ નિમિત્તે આદિવાસીઓ તરફથી સતસત નમન કરવામાં આવ્યું, જેની કાનગર મહારાજની મુખવાણી જોવા મળી હતી। પ્રેસ રિપોર્ટર કાળુભાઈ ડામોર, દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન ચેનસિંહ બારિયા, દાહોદ। આજે અમે કંબોઈ ગુરુ ગોવિંદ મહારાજની સમાધિ ધામ પર આવીને ઉપસ્થિત છે, ત્યારે અહીંના જે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના જે સંતો આવીને ઉપસ્થિત છે, ત્યારે આજે 167મી ગુરુ ગોવિંદની જન્મ જયંતિની ઉજવણીનો કાર્યક્રમ થઈ રહ્યો છે। ત્યારે અહીં જે ઉપસ્થિત માન્ય ધારાસભ્ય સાહેબ પણ છે સ્થાનિક, અને કાનગર મહારાજ જે દાંતપુરી દળના આગેવાન બી છે, અને બીજા રાજસ્થાનના મહારાજ છે। તો આપણે કાનગર મહારાજને પૂછીએ કે આ 167 ગુરુ ગોવિંદની જે જન્મ જયંતિની ઉજવણીનો શું મહત્વ છે એ અંગે થોડી જાણકારી આપશો। ગુરુ ગોવિંદની જન્મ જયંતિના દિવસે આપણે આદિવાસી સમાજમાં એકલો થાય, આદિવાસી સમાજ જાગે, આદિવાસી સમાજ સુખી રહે એવું ગુરુ ગોવિંદનું જે સપનું હતું અને ગુરુ ગોવિંદનું જે વચનો હતા એને આપણે તાજો કરવા, આ દેશનો વિકાસ થાય, આદિવાસી સમાજ જાગૃતિ થાય, આદિવાસી સમાજ ભક્તિ, ભણતર, નિયમ નીતિ, બુદ્ધિનો વિકાસ કરે એવી આશાએ આજે જન્મ જયંતિની ઉજવણી કરી। એમાં આપણા ધારાસભ્ય સાહેબ, સંતો, સાધુઓએ જે વાતે કરી એને ભગવાન કલ્યાણ કરે, છાયા રાખે। ગુરુ ગોવિંદ મહારાજ, જ્ઞાની માતા સબનું કલ્યાણ કરે, સબનો સહાય કરે અને તારણ કરે, આદિવાસી સમાજનો એકલો થાય, આદિવાસી સમાજ જીતીની જગ્યાએ એવી યાત્રા। તો એમની સાથે બીજા પણ અમારા એક રાજસ્થાનના સંત છે, અને એમની પાસેથી પણ થોડી જાણવાની કોશિશ કરીએ। તો ગુરુ ગોવિંદની જે કંબોઈ ધામ પર આપ એટલે દૂરથી આવ્યા છે, તો શું એમને તમને કેવું લાગી રહ્યું છે? ગુરુ ગોવિંદની 167મી જન્મ तिथि ऊपर आपण सब भक्त मिला है। गुरु गोविंद आगे जी धर्म प्रचार जी बातें करेली हैं, ये बातें बार बार दोहराई जाए तो भक्त लोग आगे बढ़ता जाए, भक्ति आगे बढ़ती जाए, यूँ करके सब इकट्ठे होते हैं और ये जन्म शताब्दी मनाई जाती है, जन्म जयंती मनाई जाती है। तो અહીંના સ્થાનિક માન્ય ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત છે, ત્યારે તેમની પાસેથી પણ આપણે આ જન્મજયંતિ અંગે થોડી જાણવાની કોશિશ કરીએ। સાહેબ, આપનું નામ? મહેશભાઈ ભુડિયા, ધારાસભ્ય 130 દાહોદ વિધાનસભા મતવિસ્તાર। પૂજ્ય ગોવિંદ ગુરુ મહારાજની આજે 167મી જન્મજયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ભગવાન ગોવિંદ ગુરુની પવિત્ર સમાધિ સ્થળ કંબોઈ ધામ ખાતે આજે અમારા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને ત્રણેય રાજ્યના સંત, મહંત અને મારા સૌ હરિભક્તો અહીંયા ઉપસ્થિત છે। અને 167મી જન્મજયંતિની આજે ભવ્ય અને દિવ્ય અમારા ગોવિંદ ગુરુના હજારો વર્ષ પહેલાં એની ભવિષ્યવાણી હતી કે આ વર્ષમાં આમ થશે, આમ થશે, એ રીતની ભવિષ્યવાણી, ગોવિંદ ગુરુની ભવિષ્યવાણી સાચા અર્થની અંદર આજે 21મી સદી, વિશ્વની સદી, વિકાસની સદી અને ધર્મની સદી છે। આ સદીની અંદર અમારા ગોવિંદ ગુરુના જે ભવિષ્યવાણી બાગેલી હતી એ હજારો વર્ષ પહેલાંની ભવિષ્યવાણીનો આજે અમલવારી થઈ રહી છે, અને આપણા સૌ સમાજની અંદર જનજાગૃતિ આવી છે, ધર્મને માર્ગે સૌ જોડાયા છે, અને સૌનો વિકાસ થાય એના માટે દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના માટે પણ ગોવિંદ ગુરુએ ભવિષ્યવાણી બાગી હતી કે આ દેશ ઉપર એક સંત, એક બાવાનું રાજ આવશે। તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આ દેશ ઉપર ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા। રાજ્યની અંદર આપણા મુખ્યમંત્રી, આપણા સૌ સમાજનું કલ્યાણ થાય, સૌ સમાજનો વિકાસ થાય, સૌ સમાજની ઉન્નતિ પ્રગતિ થાય અને સૌ ધર્મને માર્ગે જોડાય
અને બધા ભાઈચારા સાથે રહે અને એના માટે ભગવાન ગોવિંદ ગુરુની જે ભવિષ્યવાણી હતી એ હજારો વર્ષની ભવિષ્યવાણી 21મી સદીની અંદર અમલ થાય છે, સફળ થાય છે અને એના ફળ આજે આપણા બધા હરિભક્તો લઈ રહ્યા છે. તો આજે આપણી પવિત્ર ધરા ઉપર સૌ ત્રણેય રાજ્યના સંતો મહંતો અમારા ગુરુવર મહંતશ્રીઓ સંતશ્રીઓના શરણોમાં કોટી કોટી વંદન. અને આજે સૌ સાથે મળી અહીંયા 167મી જન્મજયંતિની ભવ્ય અને દિવ્યની ઉજવણી કરી છે. સૌ હરિભક્તોએ હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલી છે અને સૌની સાથે મળવાનો આજે અમારા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમને સૌને સંતો મહંતો અને સૌ અમારા હરિભક્તોના આશીર્વાદ લેવાનો આજે અમને અવસર મળ્યો છે. તો એમના શરણોમાં કોટી કોટી વંદન. સૌની જય ગુરુ, જય ગુરુદેવ. તો આ હતા i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શિવ ગુરુ કાળુભાઈ ડામોરની સાથે સેનસિંગભાઈ બારિયા. આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. જય ગુરુ.